નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ આફ્ટરનૂન. એકવાર ફરીથી સ્વાગત છે આ વિડીયોમાં. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આજનો જે પેપર થયો છે, આપણે જે ગુજરાતીનો પેપર છે એનું એકદમ રિયલ જે આન્સર્સ કે અમે તમને આજે પ્રોવાઈડ કરવાવાળા છે આ વિડીયોમાં. તો વિડીયો એન્ડ સુધી જોજો. દરેક પ્રશ્નના ઉત્તર તમને એકદમ રિયલ અને એકદમ ઓરિજિનલ પ્રશ્નના ઉત્તર તમને આ વિડીયોમાં મળશે. બાકી જગ્યા તમે જોવા જશો તો લાઈવ ચાલે છે બધા લોકો, પણ ત્યાં તમને બહુ ટાઈમ વેસ્ટ થશે. પણ આ વિડીયો ખાલી 15-20 મિનિટનો રહેશે કે 30 મિનિટનું રહેશે. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. દરેક પ્રશ્નના ફટાફટ તમને હું જવાબો આ વિડીયોમાં આપી દઈશ. તો ક્યાં પણ વિડીયોને સ્કીપ કરીને ના જતા વિડીયો એન્ડ સુધી જોરથી જોજો તમે. તો આ પેપરની જે આન્સર્સ કી છે, કટ ઓફ જે શું કહેવાય, બધા આન્સર્સ આમાં તમને રિયલ મળી જશે. આ વિડીયો તમને એન્ડ સુધી વાંચજો. આ આખો પેપર આવ્યો છે આજના તમારા પેપરમાં. બહુ ઇઝી પેપર આવ્યો હતો આ વર્ષે. બહુ જ સરળ પેપર હતું. આ તમે જોઈ શકો છો. જે લોકો ભણીને ગયા હશે એમને તો ઓબ્વિયસલી ઇઝી જ લાગશે, પણ જે ના ભણીને ગયા હોય એમને તો હાર્ડ જ લાગશે. અને આ જો આખું પેપર થયું હતું, બધા લોકોનું બહુ સારું પેપર ગયા છે. મારા ભાઈએ પણ એક્ઝામ આપી છે, એને પણ બહુ સારી એક્ઝામ ગઈ છે, કેમ કે બહુ જ ઇઝી પેપર આવ્યો હતો આ વર્ષે. આ આખું પેપર છે આપણે ગુજરાત બોર્ડના પરીક્ષાનું. ઓકે, તમે જોઈ લો ફટાફટ. પછી આપણે ફટાફટ આન્સર સ્ટાર્ટ કરી. તમે મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દો કે તમારે કેવો ગયો છે તમારું પેપર અને કેટલા માર્ક્સ તમને આવી જશે. એન્ડમાં આપણે આન્સર્સ કી જોઈ લઈને પછી એન્ડમાં મને કોમેન્ટમાં બતાવી દેજો કે તમારે કેટલા માર્ક્સ આવશે 80 માર્ક્સમાંથી. ઓકે, ફટાફટ આપણે આન્સર અહીંયા સ્ટાર્ટ કરી લઈએ. સૌથી પહેલાં વિભાગ એ છે. અહીંયા તમને જોડકા આપેલા છે મિત્રો. ફર્સ્ટ પ્રશ્ન છે આપણે અહીંયા ફોરમ. તો ફોરમનો અહીંયા તમારે જવાબ આવી જશે ઈ, એટલે રેસનો ઘોડો. આ કોઈનો રાઈટ છે અને કોઈનો રોંગ છે મને કોમેન્ટમાં ફટાફટથી કહી દો. પછી બીજો પ્રશ્ન છે તમારો ગોવિંદ. ગોવિંદનો તમારો આન્સર અહીંયા આવી જશે ક, એટલે ચોપડાની ઇન્દ્રજાળ. ઓકે, સોરી, એને ફરીથી કરી દઈએ આપણે. હવે ત્રીજો છે અંબા પટેલ. અંબા પટેલનું તમારે આવી જશે અહીંયા ઘોડીની સ્વામી ભક્તિ. શું આવશે? ઘોડીની સ્વામી ભક્તિ. પછી માણેકનું અહીંયા જશે અહીંયા આ જન્મોત્સવ. ઓકે, તો આ તમારો આન્સર છે આખું. તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈને અને તમારા આન્સરમાં જોઈ લો, પ્રશ્ન પેપરમાં જોઈ લો કે તમે કેટલું રાઈટ કર્યું છે અને કેટલું રોંગ કર્યું છે. અને તમે અગર તમારા જે જોડકા ચારે રાઈટ છે તો કોમેન્ટમાં ફટાફટથી લખી દો યસ, ચારે જોડકા તમારા રાઈટ છે. તો તમને 4 માર્ક્સ તો અહીંયા એમ જ મળી ગયા. હવે આપણે આગળ વધીએ. અહીંયા તમારે હવે આપેલા છે વિકલ્પો. વિકલ્પોમાં ફર્સ્ટ પ્રશ્ન તમારે આ રહ્યું સ્ક્રીનના સામે. નરેનને ડેશ તાળીમ મેળવી હતી. તો આનો જવાબ મિત્રો શું આવી જશે અહીંયા? ફટાફટ મને કોમેન્ટમાં બતાવી દો. બહુ ઇઝી પેપર હતું, હું તમને કહું છું આ વર્ષે. ચલો, ફર્સ્ટનું તમારે આવશે અહીંયા આન્સર વનશરણ સાક્ષણ. આ આવશે મિત્રો આ વાળું, વનશરણ સાક્ષણની. ઓકે, પછી નેક્સ્ટ આપણી બબલીની જ પગલી જોઈએ જાણે. આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય ડેશ બોલે છે. આ વાક્ય કોણ બોલે છે? ડુંગરની પત્ની. કોણ બોલે છે? ડુંગરની પત્ની. પછી ડેશના કારણે સગાના ઝાડ શણગારેલા લાગે છે. ઓકે, તો અહીંયા તમારે આવશે આજ્ઞા. શું આવશે? આજ્ઞા. પછી મનુષ્ય દેહ ડેશના જોવે છે, તો છાસ. અહીંયા એમનો જવાબ આવી જશે. બહુ ઇઝી પ્રશ્ન પેપર આ વર્ષે તમારે આવ્યું છે. હવે આપણે આવી ગયા છે પ્રશ્ન અને જવાબોમાં, એટલે ક્વેશ્ચન અને આન્સરમાં. ફર્સ્ટ પ્રશ્ન છે તમારી સ્ક્રીનના સામે. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો એની ચાલ હતી રવાડા. એની રિયલ આન્સર છે, અહીંયા લખી લો રવાડા. શોર્ટ ફોર્મમાં બધા પ્રશ્નોના આન્સર અહીંયા તમને આપવાનું છું, કેમ કે થોડા મોટા આન્સર છે એ હું શોર્ટમાં તમને બતાવી દઈશ કે એક્ઝેક્ટલી આ આન્સર એમાં આવશે. ઓકે, હવે બીજો પ્રશ્ન અહીંયા વાંચી લઈએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન છે અહીંયા. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયો પુસ્તક ભેટમાં મળ્યો હતો? તો અહીંયા હતો મિત્રો આપણે રામાયણ મહાભારતની બાળક કથાઓનો. ઓકે, કયો પુસ્તક મળ્યો હતો? રામાયણ અને મહાભારતનો બાળક કથાઓનો. આ એમને ભેટમાં પુસ્તકો મળી હતી. હવે આપણે અહીંયા ગમે તે પ્રશ્નોના ઉત્તરો તમને પ્રશ્ન અહીંયા કરવાના હતા. 3 કે 4 વાક્યો અહીંયા કરવાના હતા. ઓકે, આ છે આપણે 4 માર્ક્સના, એટલે એક પ્રશ્ન છે 2 માર્ક્સનો. ચલીએ, ફર્સ્ટ પ્રશ્ન આપણે વાંચી લઈએ. લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? મિત્રો આપણે અહીંયા ફર્સ્ટ પ્રશ્ન વાંચી લઈએ કે
આપણે અહીંયા જે પ્રશ્નો આજે છે નાના નાના અને પછી બતાવીશું. આપણે ફર્સ્ટ જે મેઇન ચીજો છે પહેલાં નાના નાના ઓબ્જેક્ટિવ્સ છે એ પહેલાં બતાવી દઈએ અને આ જે પ્રશ્નો છે એમના આન્સર આપણે લાસ્ટમાં બતાવવાના છીએ. ઓકે, તો લેખકે છત્રી ખોવાઈ ના જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી. ઓકે, તો આ પ્રશ્નનો જવાબ તમને એન્ડમાં મળી જશે. પછી બીજો પ્રશ્ન, ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા શું કહ્યું. પછી આ પ્રશ્ન, લેખકોને કુર કટાક્ષ ગણાવે છે કેમ. આ ત્રણેય પ્રશ્નના ઉત્તર તમને આ વિડીયોના એન્ડમાં મળી જશે. હજુ આપણે આવી જઈએ આગળ. ગમે તે બે કરવાના છે અને આ પ્રશ્ન છે, એક પ્રશ્ન છે તમારો 3 માર્ક્સનું. આમાં પણ આ વિડીયોના એન્ડમાં તમને આ 3 પ્રશ્નોના ઉત્તર મળી જશે. ફટાફટ વાંચી લઈએ અહીંયા. ઓકે, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. આ પ્રશ્નનો ઉત્તર પણ તમને પ્રશ્નના લાસ્ટમાં મળી જશે. માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિ પાઠને આધારે વર્ણવો. ઓકે, પછી નેક્સ્ટ પ્રશ્ન, ઝોપડીની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ઝોપડા ફાડી નાખવાનું પાછળ ભીખલાનું મનોમંથન કેવો હતો. તો આ પ્રશ્નના આ પહેલાં ઉપરના 3 પ્રશ્નના આ પ્રશ્નના ઉત્તર આપણે એન્ડમાં કરશું. હવે આપણે આવી ગયા છે વિભાગ બીમાં અને અહીંયા ફરીથી તમને જોડકા આપેલા છે. ફટાફટ આ જોડકા કરી લઈએ. ચાંદલીઓ, આ શું છે? આપણે આ ચાંદલીઓ છે આપણે લોકગીત. દીકરી શું છે? દીકરી આપણે અહીંયા શું છે? આપણે દીકરી અહીંયા આપણે છે ગઝલ. અને પછી વતનથી વિદાય થતા એ આપણે શું છે અહીંયા સોનેટ. અને વિષ્ણુવર્ધન એટલે આપણે અહીંયા આવી જશે આ પદ. ઓકે, આ 3 4 ચાંદલિયાનો અહીંયા આપણે આવી જશે લોકગીત, દીકરીનો ગઝલ અને વતનથી વિદાય થતા એ આપણે સોનેટ આવશે અને લાસ્ટનું પદ આપણે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો તમે ફટાફટથી. હવે આપણે આગળ વધી જઈએ. અહીંયા વિકલ્પો આવી ગયા છે અને વિકલ્પોના જવાબ આપણે બહુ સારી રીતેથી અહીંયા કરવાના છીએ. ફટાફટથી આપણે અહીંયા ખાલી જગ્યા પૂરી કરી લઈએ. કવિ ડેશના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો આનો પ્રશ્નનો ઉત્તર અહીંયા આપણે આવી છે મોર પીછી. પછી સિલવંત સાધુનો અર્થ થાય છે. તો અહીંયા પ્રશ્નનો ઉત્તર અહીંયા આપણે આવી જશે ચરિત્રવાન. પછી સ્વજન સુધી ડેશ લઈ જશે. સ્વજન સુધી ડેશ શું લઈને જશે? અહીંયા આનો જવાબ આવી જશે દુશ્મનો. શું આવશે? દુશ્મનો. પછી નેક્સ્ટ લાસ્ટ પ્રશ્ન બચી ગયો છે અહીંયા ડેશ બનવું દુર્લભ છે. તો આનો શું પ્રશ્ન જવાબ આવી જશે? અહીંયા હશે દેશ દીપક. ઓકે, તો આ 4 જોડકા આપણે અહીંયા ખાલી જગ્યા આપણે પૂરી લીધી છે. આવી જઈએ ફરીથી એક પ્રશ્ન અને જવાબોમાં. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે. તો આ પ્રશ્નનો ઉત્તર, પક્ષી પામવા કવિ તેના ગીતને છાની રીતે સાંભળવાનું કહે છે. તેના ગીતને સાની રીતે સાંભળવાનું કહે છે. કવિ કયા વૃક્ષની નીચે બેઠો હતો? તો કવિ મકુડી જે પેડ હોય છે એના નીચે વૃક્ષ હોય છે એના નીચે બેઠો હતો. આવી જઈએ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં. કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે. તો આ પ્રશ્ન બહુ જ ઇઝી હતું અને આ પ્રશ્નના ઉત્તરો આપણે લાસ્ટમાં આપી દઈશું. તો આ જે મોટા પ્રશ્ન છે એના ઉત્તર તમને લાસ્ટમાં જણાવી દઈશ. હવે નેક્સ્ટ પ્રશ્ન, સત્યના અયુધની કઈ વિશેષતા છે? દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એ બેમાં શું તફાવત છે? પછી આપણે આ પ્રશ્ન છે, આ પ્રશ્નના ઉત્તર પણ તમને એન્ડમાં મળી જશે. અને આપણે હવે આવી ગયા છે વિભાગ સીમાં. ફટાફટ વધારે ટાઈમ નથી આપણે જોડે કેમ કે તમે પણ ઉતાવળ કરી રહ્યા છો તમારી આન્સર કી માટે. ઓકે, તો હવે અહીંયા આપણે શું છે કે વિકલ્પો સાચો વિકલ્પ પસંદ કરો. ઓકે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. પ્રતિબિંબ, તો આનું સાચી જોડણી તમને અહીંયા લખવાની છે. તો પ્રતિબિંબનું આ રાઈટ આવી જશે, આવી રીતે લખાય અને ગીરી આપણે આવી રીતે લખાય. ઓકે, પો પ્લસ અન શબ્દની સાચી સંધિ જોડો. તો આનો પ્રશ્ન જવાબ આવશે પવન. પછી આગળ દાવ પેચ શબ્દનો સમાસ ઓળખાવો. તો અહીંયા આનો જવાબ શું આવશે મિત્રો? શું આવશે? દુંદુ સમાસ. આમાં આ પ્રશ્નનો ઉત્તર અહીંયા આવી જશે. નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદ તથા અર્થભેદ જણાવો.
આના અર્થભેદ અને જોડણી ભેદ. ખાદ એટલે ખોટ અને ખાદ એટલે અનાજ. ઓકે, આ બંને પ્રશ્નના જવાબ હતા અહીંયા. પછી આગળ પ્રશ્નમાં વધી જઈએ આપણે. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો વાક્યનું અલકારનો પ્રકાર જણાવો. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા આવી જશે આપણે આ રહ્યો સાજીવારોપણ. શું આવશે? સાજીવારોપણ, સજીવારોપણ. ઓકે, સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો અહીંયા જવાબ આવી જશે આપણે પરપ્રત્યય. શું આવશે? પરપ્રત્યય. નીચે શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો ઉચ્ચારનો આપણે આજે આવશે વિરાન અને ગીરાનો અહીંયા આપણે આવી જશે વાણી. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન વાંચી લઈએ. લાચારી સંખ્યાનો આપેલા વિકલ્પમાંથી સાચો જોડકો લખો. તો અહીંયા આપણે આવી જશે ભવ્યવાચક. શું આવશે? ભાવવાચક. ઓકે, ભાવવાચક. નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ લખો. નીચેના રૂઢિપ્રયોગ અર્થ જણાવો. તો આ પ્રશ્ન શું લખેલ છે? નવ નેજા પડવા. તો અહીંયા આવી જશે ખૂબ તકલીફ પડવી. ઓકે, ખૂબ તકલીફ પડવી. પછી નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખીને. ઓકે, તો અહીંયા શું આવી જશે આનો પ્રશ્નનો જવાબ આપણે? જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય. ઓકે, ત્યાં સુધી જે આપણી આબરૂ છે એ સચવાય. ઓકે, પછી આપણે અહીંયા નીચેના શબ્દ માટે એક શબ્દ સમૂહ માટે જેને કોઈ રોગ નથી એને શું કહેવાય? નિરોગ. શું કહેવાય? નિરોગી. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ. સથોડનો આવશે અહીંયા સુષમ. શું આવશે? સુષમ. પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે વાક્યોના કર્મણી ફેરવો. પોલીસે ચોરને પકડ્યો. તો આ પ્રશ્નનું ઉત્તર અહીંયા શું આવી જશે? પોલીસથી ચોરને પકડાયો. ઓકે, પછી નીચેના તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ લખો. તો હેનો અહીંયા આપણે શહેર. શું આવશે? શહેર. નેક્સ્ટ પ્રશ્ન. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. શીલવંત સાધુને વારે નિમીએ. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા આવી જશે આપણે ગુણવાચક. શું આવશે અહીંયા? ગુણવાચક. ઓકે, અને તમે બીજું કંઈક લખ્યું હોય તો એ રોંગ છે. ખાલી ગુણવાચક જ અહીંયા સાચું આન્સર છે. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ખીચડી મને બહુ ભાવે છે. ભાવે નહીં. તો અહીંયા આપણે આવી જશે માત્ર સૂચક. શું આવશે? માત્ર સૂચક. પછી આપણે આગળ વધી જઈએ. તૃષ્ણા. તૃષ્ણા શબ્દના દ્રવ્ય નિઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો. તો અહીંયા લખીએ આપણે ફટાફટ. આજો જો અહીંયા હું લખી દઉં. પ્લસ ઋષિ પ્લસ શ પ્લસ અણ પ્લસ આ. ઓકે, આવી રીતે છૂટા પાડો. ચલો વધીએ આગળ પ્રશ્નોમાં. અહીંયા નીચેના વાક્ય પ્રયોગ વાક્યમાં રૂપાંતર કરો. રીચીના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યો. તો પ્રશ્નનો જવાબ અહીંયા આવી જશે. મજાશાએ રીચના હમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. નીચેની પંક્તિ રહેલા છળ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા આવી જશે. શું આવશે? ચોપાઈ. શું આવશે? ચોપાઈ. પછી નેક્સ્ટ પ્રશ્ન. મભન તટન ગાગા કયા છંદનો બંધારણ છે? તો અહીંયા આવશે મધા. તો અહીંયા જવાબ આપણે આવી જશે મહાદાતન. હવે આપણે આવી જઈએ વિભાગ ડીમાં. તો અહીંયા શું આપેલો છે? નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. ઓકે, તો અહીંયા તમને અર્થ વિસ્તાર કરવાનો છે. આ તમને વિડીયોના એન્ડમાં આ બધી વસ્તુઓ તમને અમારી વેબસાઇટ ઉપર મળી જશે. આ પ્રશ્નના જે વાક્યનો આન્સર છે આ બહુ મોટા છે. એ તો તમે જાતે લખીને આવશો તો જ
બધું ફાયદેમંદ રહેશે તમારા માટે. તો આ જ આપણે આખું ગુજરાતનું પેપર હતું જે આજના દિવસે થયું છે, એટલે કે 11 માર્ચનું આખું પેપર, રિયલ પેપરની આન્સર્સ કી અમને ઓરિજિનલ આન્સર્સ કી તમને આ વિડીયોમાં મળી ગઈ છે. બધા પ્રશ્નો મેં બહુ સારી રીતે તમને કરાવ્યા છે. હવે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે દરેક પેપર જે તમારા થશે એના તમને આન્સર્સ કી ફટાફટ આ ચેનલ પર મળી જશે. તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. અને તમારે આ બીજા પ્રશ્નના આન્સર્સ કી જોતા હોય તો ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો અને આન્સર્સ કી જે હતા બાકી એ લઈ લો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.